અને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ખંભાળિયામાં CR પાટીલનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ક્ષત્રિયોએ કાળા વાવટા દેખાડીને વિરોધ કર્યો। પાટીલના વિરોધમાં ખુરશીઓ ઉછળી પોલીસે ક્ષત્રિય સમાજના લોકોને ભગાવ્યા। ત્યારે સભામાં ડોમની અંદર પણ વિરોધમાં ધક્કામુક્કી થતી જોવા મળી। અનિલ લાલ વધુ વિગતો જણાવી રહ્યા છે। અનિલ, દ્વારકાની અંદર CR પાટીલનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ જોવા મળ્યો છે, શું માહિતી? જી કિન્નરી, વાત કરવામાં આવે તો ખંભાળિયામાં દ્વારકેશ કમલમ ખાતે જ મંગલ ઉદ્ઘાટન હતું, જે ભવનનું, અને ખાસ કરીને ભાજપનો 45મો દિવસ હોય અને CR પાટીલ સાંસદ તેમજ અન્ય નેતાઓની ઉપસ્થિતિમાં જે આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ દ્વારા એક ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। અને જ્યાં બહાર જે સ્તંભો લગાડેલા છે, જે માંડવાઓ લગાડેલા હતા, તેમની હદ પાર કરીને ક્ષત્રિય સમાજ અંદર આવી ગયા હતા અને વિરોધ કરવામાં આવ્યો હતો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ અચાનક ટોળા સ્વરૂપે આવી અને જે આ કાળા વાવટા કરીને વિરોધ કરવામાં આવ્યો હતો। એમની માંગ એક જ છે કે રૂપાલાજીની ટિકિટ છે એ રદ થવી જોઈએ, એની જગ્યાએ અન્ય કોઈ પણ સમાજને આ ટિકિટ ફાળવવામાં આવશે તો એમનો વિરોધ નથી, પણ રૂપાલાજીને અહીંથી હટાવવા માટેની એક ભરપૂર માંગ છે। એક બાજુ CR પાટીલ જે છે એ ભવનનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા અને બીજી બાજુ જે આ ઉગ્રતા લઈ અને વિરોધ સામે આવ્યો હતો। અને ક્યાંક ને ક્યાંક જે જિલ્લા પોલીસ વડા જે હતા એમની નિગરાની હેઠળ જે ચુસ્ત પોલીસ બંધ હતો અને SP નીતિશ પાંડેની સૂચનાથી જે આ બંદોબસ્ત હતો, ત્યારે જે આ ઉગ્ર આંદોલન લોકોને ટોળા આવ્યા હતા એમને ખસેડવામાં આવ્યા અને પોતાની જે વાડી સમાજની છે, રાજપૂત સમાજની વાડી, ત્યાં પાછા ખસેડવામાં આવ્યા હતા। અને હાલમાં જે છે સભા એ પૂર્ણ થવા આવી છે અને બિલકુલ મામલો શાંત છે। જી બિલકુલ। ત્યારે અનિલ, આપની પાસેથી એ પણ જાણવા માંગે, શું પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી? કારણ કે અચાનકથી જ જ્યારે આટલી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થઈ ગયા હતા, કયા પ્રકારની કાર્યવાહી? પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી કે જે લોકો ટોળા સ્વરૂપે અંદર આવી ગયા હતા એમને ક્યાંક ને ક્યાંક પકડી અને બહાર કાઢવામાં આવ્યા હતા। અન્ય પોલીસ જે કાફલો હતો એ આવી ગયો અને લોકોને જવાની એક સૂચના આપેલી કે તમે લોકો બહાર જતા રહો, જે કઈ વિરોધ હશે પછી કરશું। હાલમાં જે આ સભા ચાલુ થઈ ગઈ છે એમને, અને પોલીસ દ્વારા જે લોકોને પકડી અને બહાર કાઢી, અને ત્યારબાદ જે એક નાળું આડું બાંધી અને રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો હતો। અને જે આ ક્ષત્રિય સમાજના લોકો હતા તેમને ખાસ કરીને એમની સમાજની વાડી તરફ ધકેલી દીધા હતા। જી ધન્યવાદ અનિલ આ માહિતી માટે। ત્યારે અલગ અલગ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યોમાં જે દ્વારકામાં CR પાટીલની સભા હતી ત્યાંના આ દ્રશ્યો હતા કે જ્યાં કાળા વાવટા બતાવવામાં આવ્યા છે, ખુરશીઓ ઉછાળવામાં આવી હતી, પ્રદર્શનકારીઓને ભગાડવામાં આવ્યા હતા પોલીસ દ્વારા। ત્યારે જે 3 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ભાજપની સભા હતી પરંતુ ક્ષત્રિયોનો વિરોધ અહીં જોવા મળ્યો હતો। એક સાથે ઘણા બધા ક્ષત્રિય સમાજના લોકો એકઠા થઈ ગયા હતા।